આજે આપણે ઈએમએફ શ્રેણી વિશે ભણીશું. ઈએમએફ શું છે એ આપણે અગાઉ ભણી ગયા, જેનું ગુજરાતી થાય છે વિદ્યુત ચાલક બળ. મતલબ કે જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ ખેંચવામાં ના આવતો હોય ત્યારે જે કોષનો પોટેન્શિયલ છે, એટલે એની જે ઓવરઓલ ક્ષમતા છે કોષની, એને શું કહેવાય છે? કોષનો ઈએમએફ કહેવાય છે. હવે કોષ પોટેન્શિયલ શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો બે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે આપેલા હોય એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ની બાદબાકી કરીએ છીએ. મતલબ કે જમણી બાજુ જે કોષ મૂકેલો હોય એમાંથી ડાબી બાજુના કોષનો રિડક્શન પોટેન્શિયલ, જમણી બાજુ જે કોષ મૂકેલો હોય એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાંથી ડાબી બાજુના કોષનો રિડક્શન પોટેન્શિયલ આપણે બાદ કરીએ તો આપણને શું મળે છે? કુલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળે છે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે E ડિગ્રી શું છે? તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. હવે આ કોષનો પોટેન્શિયલ મતલબ કોષ ટોટલ કેટલા વોલ્ટ આપશે એ કેના ઉપરથી નક્કી થાય? તો એના બે અર્ધ કોષ છે. જેમ કે એક અર્ધ કોષ હું કહી દઉં E ડિગ્રી R માઇનસ E ડિગ્રી L. તો જમણી બાજુના પોટેન્શિયલ માંથી ડાબી બાજુનો પોટેન્શિયલ બાદ કરીએ તો આપણને શું મળશે? E ડિગ્રી સેલ મળશે. બરાબર? જેમ કે આપણે ઉદાહરણમાં ડેનિયલ કોષ વિશે ભણ્યા હતા. જેમ કે અહીંયા કને એમ કહી દઉં કે ડેનિયલ કોષ માટે ઓક્સિડેશન કોનું થશે? તો Zn નું થશે. એટલે Zn + 2 Zn નું રિડક્શન પોટેન્શિયલ, સોરી ઓક્સિડેશન Zn નું થશે, પણ આપણે તો રિડક્શન વાળું વાત કરીશું ને. તો કોપર જે છે Cu + 2 Cu માઇનસ E ડિગ્રી Zn + 2 Zn એના મૂલ્યને બાદ કરીશું. જેમ કે Cu + 2 Cu નું મૂલ્ય કેટલું છે? તો 0.34 અને માઇનસ 0.076 માઇનસ 0.076 એ કોનું? તો Zn ના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય છે. તમે ઈએમએફ શ્રેણી જોશો એટલે બધા એ પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. એ આપેલા મૂલ્યો એ શ્રેણીમાં કઈ રીતે છે એ આપણે આજે ભણવાનું છે. પણ એના પહેલા હું તમને થોડુંક ફરીથી થોડીક વાત કરી લઉં. તો અહીંયા ટોટલ તમે કરશો તો આ પ્લસ થઈ જશે અને કેટલો મળશે? 1.1 વોલ્ટ મળશે. એટલે ધ્યાન રાખો. હવે તમને એ તો ખબર પડી ગઈ કે ભાઈ ડેનિયલ કોષનું વોલ્ટેજ 1.1 છે. તો ખબર કઈ રીતે પડી? તો આના અર્ધકોષ પોટેન્શિયલ આપેલા હોય તો તમને ખબર પડે કે ભાઈ આનો પોટેન્શિયલ, આના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.34 છે, આના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ -0.76 છે. તો તમને આ ખબર પડશે અને કેટલો મળશે? 1.1 વોલ્ટ મળશે. તો સવાલ એ કે આ કેવી રીતે નક્કી કરવામાં આવે? આ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવામાં આવે? કારણ કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને જોડીશું તો આપણને ખબર પડશે. દાખલા તરીકે એમ કહી દઉં કે આ સંખ્યા રેખા છે, તો સંખ્યા રેખામાં 0 છે, આ -1 છે, આ -2 છે, આ 1 છે અને આ 2 છે. તો તમને ખબર હોય કે તમે અહીંથી આટલું ચાલ્યા છો, અહીંથી આટલા સ્ટેપ ચાલ્યા છો, તો તમે કેટલા સ્ટેપ ચાલ્યા એ કેમ ખબર પડે? તો આપણે શું કરીએ? આ મૂલ્યમાંથી આ મૂલ્ય બાદ કરીએ ને તો 2 - -2 એટલે બરાબર કેટલા થયા? 4. એટલે આપણે કેટલા સ્ટેપ ચાલ્યા છીએ? 4 સ્ટેપ ચાલ્યા છીએ. તો 4 સ્ટેપ ચાલ્યા એ શું બતાડે છે? આ 1.1 વોલ્ટ બતાડે છે. પણ એ તો ખબર હોવી જોઈએ કે આપણે પહેલા ક્યાં છીએ પછી ક્યાં છીએ. તો આ જે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પહેલા અને પછી એ કેવી રીતે નક્કી કરવામાં આવે? તો ધ્યાન રાખો, મેં આ -2 સંખ્યા, -1 આ 1 2 સંખ્યા રેખા ઉપર આ કઈ રીતે નક્કી કર્યું? તો 0 ની સાપેક્ષમાં નક્કી કર્યું. જેમ કે મારે હવે ફૂટ લેવા છે, હું 4 ફૂટ ચાલ્યો છું એમ કેવું છે, તો 0 ની સાપેક્ષમાં 1 ફૂટે મેં અહીંયા 1 લખ્યા, 2 ફૂટે 2 લખ્યા. 0 ની સાપેક્ષમાં આ બાજુ 1 ફૂટે મેં -1 લખ્યા, આ બાજુ 2 ફૂટે મેં શું લખ્યું? -2 લખ્યું. તો આવી રીતે મને સંખ્યા રેખા મળી. તો આ 0 ની સાપેક્ષમાં મેં પ્રમાણિત કર્યું. દાખલા તરીકે હું એમ કહી દઉં કે હું -2 થી 0 સુધી ચાલ્યો છું, -2 થી 0 સુધી. તો 0 - -2 એમ કરીશ મને એટલે કેટલા મળશે? 2 સ્ટેપ ચાલ્યો છું એમ કહેવાશે ને. તો ખરેખર આ જ સંખ્યા રેખાનો સિદ્ધાંત એ ઈએમએફ શ્રેણી ઉપર લાગુ થાય છે. શ્રેણી આપણે પછી ભણીએ છે. તો અહીંયા
જે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ જે છે એ હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે છે. જેમ કે આ માપ આ 0 ની સાપેક્ષમાં નક્કી કર્યું એમ વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનનો જે વિદ્યુત ધ્રુવ હોય એનો પોટેન્શિયલ 0.0 વોલ્ટ ધારી લીધો છે. કેટલો? 0.0. હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ કેટલો ધારી લીધો છે? 0.0 વોલ્ટ. અને એની સાપેક્ષમાં બીજા કોષનો પોટેન્શિયલ એમને માપ્યો છે અને એ માપી અને જે પણ મૂલ્યો મળ્યા હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં જુદા જુદા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના જે પણ મૂલ્યો મળ્યા એ મૂલ્યોને ઉતરતા ક્રમમાં લખ્યા છે અને એની જે શ્રેણી બનાવી છે એ શ્રેણીને શું કહેવાય? EMF શ્રેણી કહેવાય. બરાબર? એટલે વાસ્તવમાં EMF શ્રેણી શું છે તો કહે છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોને ધ્યાન રાખજો. કયા મૂલ્યો? તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોને, જેમ કે આ Zn અને Cu ના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો છે. Cu નું કેટલું? 0.34. Zn નું કેટલું? તો -0.76. પણ એ મળ્યા ક્યાંથી? તો હાઇડ્રોજનની સાપેક્ષમાં મેળવ્યા છે. હાઇડ્રોજનને આપણે કેટલું લઈ લીધો છે? 0 લઈ લીધો છે. તો એ જે મળ્યા એ તો એ શું કહેવાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવીને રચાતી શ્રેણીને શું કહે છે? EMF શ્રેણી કહે છે. ઉતરતા ક્રમમાં ગોઠવીને રચાતી શ્રેણીને શું કહે છે? EMF શ્રેણી કહે છે. તો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર EMF શ્રેણી આપેલી જ છે, જેમાં તમે જોશો કે ઉપરથી નીચે તરફ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હશે. જેમાં ઉપરની તરફ ફ્લોરિન હશે અને ક્રમશઃ તમે નીચે આવતા જશો તો નીચેની તરફ શું હશે? લિથિયમ હશે. ઉતરતા ક્રમમાં મતલબ જેનો પોટેન્શિયલ વધારે હશે એ ઉપર લખેલો હશે. તો ઉપરના પોટેન્શિયલ કેવા હશે? તો તમે ધ્યાન રાખીને જોજો કે ઉપરના પોટેન્શિયલ ધન હશે અને ધીમે ધીમે ધન મૂલ્ય કેવું થતું જાય છે? ઓછું મૂલ્ય થતું જાય છે. એમ કરીને એક લેવલે આ હાઇડ્રોજન સુધી આપણે પહોંચીશું અને હાઇડ્રોજનમાં જે મૂલ્ય હશે એ કેટલું હશે? 0.0 વોલ્ટ હશે. એટલે તમે જોજો તો અહીંથી આમ પોટેન્શિયલ આ તો પછી બતાવું, પણ એ શ્રેણીમાં જુઓ કે હાઇડ્રોજન પછી જે નીચેના મૂલ્યો હશે કેવા હશે? ઋણ હશે. તો જુઓ અહીંયા કોપરનો પોટેન્શિયલ કેટલો છે? 0.34 અને આનો પોટેન્શિયલ કેટલો છે? તો -0.76 છે. તો તમે હવે એ EMF શ્રેણીનું નિરીક્ષણ કરો તો Zn તમને ક્યાં જોવા મળશે? તો ઓછું મૂલ્ય છે. તો Zn એ હાઇડ્રોજનની નીચે જોવા મળશે, જ્યારે કોપર જે Zn એ હાઇડ્રોજનની નીચે, બરાબર, નીચે જોવા મળશે અને કોપર એ હાઇડ્રોજનની ક્યાં જોવા મળશે? ઉપર જોવા મળશે. કેમ? કારણ કે ઉતરતા ક્રમમાં શ્રેણી લખી છે એટલે વધારે પોટેન્શિયલ ક્યાં હશે? ઉપર હશે. ઓછો પોટેન્શિયલ ક્યાં હશે? નીચે હશે. તો આવી રીતે એ શ્રેણી ઉપરથી આપણે આખા કોષનો પોટેન્શિયલ નક્કી કરી શકાય. વૈજ્ઞાનિકોએ શું કર્યું હોય? એક વખતે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપી લીધા હોય, પછી તમને ખબર પડી જાય ને કે ભાઈ ચલો -1 થી 2 સુધી જઈશ તો કેટલા સ્ટેપ ચાલ્યો? તો 3 સ્ટેપ ચાલ્યો. -2 થી 1 સુધી જઈશ તો કેટલા સ્ટેપ ચાલ્યો? તોય 3 સ્ટેપ ચાલ્યો. -1 થી 0 સુધી જઈશ તો 1 સ્ટેપ ચાલ્યો. તો એ જ રીતે એ બંને પોટેન્શિયલની બાદબાકી કરીને એ સ્થાન બિંદુના મૂલ્યની બાદબાકી કરી અને આપણે શું મેળવી શકીએ? આખો કોષ પોટેન્શિયલ જે છે એ કેટલો થશે એ આપણે મેળવી શકીએ. ખબર પડી? જેમ કે પેન પહેલા અહીંયા મૂકેલી છે, પછી એ જ પેન અહીંયા મૂકેલી છે, તો આ બિંદુ માઇનસ આ બિંદુ એ બંનેનો તફાવત શું થશે? તો પેનની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બતાવશે, સ્થિતિ ઊર્જાનો તફાવત બતાવશે. તો એ જ રીતે અહીંયા કને વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિમાનનો તફાવત બતાડશે. તે શું બતાડશે? વોલ્ટેજ. તો આવી રીતે EMF શ્રેણી રચવામાં આવી છે. હવે એ EMF શ્રેણીના તત્વો હું તમને ડાબીથી જમણી તરફ બતાડું છું. એમાં ક્યાં હશે? ઉપરથી નીચે હશે, પણ હું તમને નીચેથી ઉપર બતાડું છું, ડાબીથી જમણી તરફ. કેમ? કારણ કે આ રીતે તમને ઈઝી પડશે દાખલા ગણવા અને લોજિકથી MCQ ના ડાયરેક્ટ જવાબ આપવા તમને ઈઝી પડશે. સમજો. કારણ કે આપણે પરંપરા કેવી લઈએ છીએ વિદ્યુત રાસાયણિક કોષમાં કે ડાબી બાજુ જે કોષ છે એનું ઓક્સિડેશન થાય છે એવું રાખીએ છીએ અને જમણી બાજુ જે કોષ છે એનું રિડક્શન થાય છે એવું રાખીએ છીએ. એટલે મેં ડાબીથી જમણી તરફ જેમ જેમ વિદ્યુત ધ્રુવની રિડક્શન કરવાની ક્ષમતા વધતી જશે એમ મેં એને ડાબીથી જમણી તરફ તમને આ શ્રેણી ગોઠવીને આપી છે. તો સૌથી પહેલા તો શું કરીએ? હવે આ શ્રેણી
યાદ રાખી લઈએ અને પછી આ શ્રેણીના ઉપયોગો શું છે તમે ચપટી વગાડતાની સાથે એક કોમન લોજિકના સાથે કેવી રીતે મોટા મોટા પ્રશ્નોના જવાબ આ શ્રેણીના આધારે આપી શકશો એ હવે આપણે ચર્ચા કરીએ તો જુઓ પહેલા તો શ્રેણી તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે અને મેં સ્લોગન લખ્યું છે એ પણ વાંચો એટલે તમને ખ્યાલ આવે ત્યાં સુધી હું આને પૂછી નાખું તો જુઓ સ્લોગન આ રીતનું છે એક ભંગારનો વેપારી હતો આખી જિંદગી ઈમાનદારીપૂર્વક કામ કર્યું એને સાદી લોખંડ ભંગાર મેગ્નેશિયમ ભંગાર સોડિયમ ભંગાર કેલ્શિયમ ભંગાર એલ્યુમિનિયમનો ભંગાર પાણી વાળો ભેજ વાળો કટાઈ ગયેલો ભંગાર એ વેચતો હતો પણ એના મનમાં કાયમ એવું રહેતું કે જો આની જગ્યાએ આજ ભંગારની જગ્યાએ મને જો કોપરનો ભંગાર મળે ચાંદીનો ભંગાર મળે સોનાનો ભંગાર મળે તો કેટલા બધા પૈસા કમાવાય પણ એની ઈચ્છા એ જન્મમાં પૂરી ના થઈ એનું અવસાન થયું અને એ પછી સ્વર્ગમાં ગયો કારણ કે હતો ઈમાનદાર એટલે સ્વર્ગમાં ભગવાને એને કીધું કે બોલ તારા આવતા જન્મની કિસ્મતમાં હું શું લખું તો એને કીધું કે ભગવાન મારી ખાસ ઈચ્છા હતી કે હું સોનું અને ચાંદીના ભંગારનો બિઝનેસ કરું એટલે તમે મારી કિસ્મત એક કાગળિયામાં લખો અને એ કાગળિયાને લીક કરો એ કાગળિયાને વાયરલ કરી નાખો આખી દુનિયામાં કે આ પેલો જ વેપારી છે કે જે ભંગારમાં ગયા જન્મમાં લોખંડનો નેનો ભંગાર વેચતો તો આ જન્મમાં એ કોપર ચાંદી અને સોનું વેચે છે તો એમ કરીને ભગવાનને કહે છે કે લીક કરના કે મુझे ઓલ જન્મ में શું કહે છે લીક કરના कि मुझे ऑल जन्म में आयन कोबाल्ट निकल टीन और लेड के बदले कॉपर चांदी और सोना मिले तो जो અહીંયા કણ આપણે લખ્યું છે કે લીક કરોના करना चलो लीक करना मुझे ऑल पानी वाले जन्म में आयन कोबाल्ट और निकल के बदले आयन यह કરી નાખું આપણા બધા અક્ષરો તમને ખબર છે आयन कोबाल्ट निकल टीन और लेड के बदले कॉपर मर्क्यूरी चांदी और सोना मिले तो અહીંયા એના ઉપરથી પછી શું બની ગઈ આ ઈએમએફ શ્રેણી બની ગઈ લી એટલે Li પ્લસ ક એટલે K પ્લસ કર એટલે Ca+2 ના એટલે Na પ્લસ મુજે એટલે Mg+2 ઓલ એટલે Al+3 પાણી વાલે એટલે H2O પાણી જન્મ में એટલે Zn+2 આયન એટલે Fe+2 कोबाल्ट એટલે CO+2 निकल એટલે Ni+2 टीन એટલે Sn+2 लेड એટલે Pb+2 બદલે मतलब આટલે સુધી બધાના પોટેન્શિયલ કેવા હશે ઋણ હશે આ કેવા થઈ જશે 0 થઈ જશે અને અહીંથી પોટેન્શિયલ કેવા થશે ધન અને એમ કીધું કે મને ઋણ પોટેન્શિયલ વાળી ધાતુઓ નથી વેચવી મારે ધન પોટેન્શિયલ વાળી ધાતુઓ વેચવી છે તો એમાં ધન પોટેન્શિયલ કોના કોના હશે कॉपर मर्क्यूरी चांदी और सोना मिले तो कॉपर એટલે Cu+2 मर्क्यूरी Hg+2 चांदी Ag+ सोना Au+3 ધ્યાન રાખજો ઓક્સિડેશન આંક પણ તમારે યાદ રાખવાના છે જો ઓક્સિડેશન આંક બદલાઈ જાય તો પોટેન્શિયલ પણ બદલાઈ જાય ઇલેક્ટ્રોનની આપલે બદલાઈ જાય રેડોક્સ પ્રક્રિયામાં તો પોટેન્શિયલનું મૂલ્ય પણ શું થશે બદલાઈ જશે એટલે તમારે જે પરીક્ષામાં જે ખાસ ઉપયોગી છે એવા મેં કલેક્ટ કરી અને અહીંયા કને એનું આ સ્લોગન બનાવ્યું છે હવે સમજો આ કઈ બાજુ છે ડાબીથી જમણી બાજુ છે જ્યારે તમારી ઈએમએફ શ્રેણીમાં ક્યાં જોવા મળશે નીચેથી ઉપર જોવા મળશે બરાબર આ છે ડાબીથી જમણી તમારી ઈએમએફ શ્રેણી કઈ જોવાનું નીચેથી ઉપર એ રીતે જોવાનું તો હવે જુઓ આમ તો તમને જોવાની જરૂર નહીં પણ આનાથી તમે બધા આન્સર આપી શકશો તો જોજો શું થશે તો જે આ સાઈડ હશે ડાબી બાજુ હશે એનું ઓક્સિડેશન થાય એક વાત જે ડાબી બાજુ છે એનું ઓક્સિડેશન થશે તો જમણી બાજુ વાળાનું શું થશે રિડક્શન થશે એટલે તમને કોઈ પૂછે કે Mg અને Al વચ્ચે પ્રક્રિયા કરી હોય તો કોનું ઓક્સિડેશન થાય તો Mg નું ઓક્સિડેશન થાય અને એલ્યુમિનિયમ નું શું થાય રિડક્શન થાય પડી ખબર Mg નું ઓક્સિડેશન થાય અને એલ્યુમિનિયમ નું શું થશે રિડક્શન થશે मतलब કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે તો આ દિશામાં જશે
ઇલેક્ટ્રોનની આપલે, મતલબ Mg ઇલેક્ટ્રોન આપશે અને એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન સ્વીકારશે. કોઈ કે મારે પ્રક્રિયા કરવી છે કેલ્શિયમ અને ઝિંક વચ્ચે, તો ઝિંક ઇલેક્ટ્રોન સ્વીકારશે, કેલ્શિયમ ઇલેક્ટ્રોન આપશે. કોઈ કહે છે કોપર અને ઝિંક વચ્ચે, જોઈન ડેનિયલ કોષ, તો ઝિંક ઇલેક્ટ્રોન આપશે અને કોપર શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે. નંબર 2, હવે તમને ખ્યાલ છે જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય? રિડક્શન કર્તા કહેવાય. તો આ બાજુ વાળા કોના તરીકે વર્તશે? રિડક્શન કર્તા તરીકે, મતલબ સામે વાળાનું રિડક્શન કરશે એની જોડે વાળાનું. અને આ કોના તરીકે વર્તશે? ઓક્સિડેશન કર્તા તરીકે વર્તશે. પછી ત્રીજું, આ જ શ્રેણી તમે 10મા ધોરણમાં ભણી છે, કે ન કે મગા કરીને યાદ રાખતા, વિસ્થાપનની શ્રેણી. તો બીજું યાદ રાખજો, આ બાજુ વાળા જે હશે એ શું કરશે? વિસ્થાપન કરે અને આ બાજુ વાળાનું શું થશે? વિસ્થાપન થાય. દાખલા તરીકે તમને એમ પૂછે કે CuSO4 વત્તા Zn gives ZnSO4. ધ્યાન રાખજો હો. ઓપ્શન નંબર A. ઓપ્શન નંબર B, ZnSO4 વત્તા Cu gives CuSO4. તો તમારે મને કહેવાનું છે કે કઈ પ્રક્રિયા આપમેળે શક્ય બને? ઓપ્શન A શક્ય બને કે ઓપ્શન B આપમેળે શક્ય બને? તો તમારે જોવાનું છે વિસ્થાપન કરે અને વિસ્થાપન થાય, મતલબ Zn Cu નું વિસ્થાપન કરે કે પછી Cu Zn નું વિસ્થાપન કરે? તો તમે તરત જ કહેશો કે જે આ બાજુ વાળા હશે વિસ્થાપન કરે, તો Zn ક્યાં છે? ડાબી સાઈડ છે ને, તો Zn એ Cu નું વિસ્થાપન કરશે. Cu ક્યાં છે? તો જમણી બાજુ છે, તો Zn એ Cu નું વિસ્થાપન કરશે. મતલબ કઈ પ્રક્રિયા શક્ય બનશે? પહેલી પ્રક્રિયા શક્ય બનશે. આ પ્રક્રિયા આપમેળે શક્ય બનશે. એટલે એને જો બીજા શબ્દોમાં મારે લખવું હોય તો આ બાજુ જમણી બાજુ વાળાનું શું હોવું જોઈએ? દ્રાવણ હોવું જોઈએ. અને ડાબી બાજુ વાળાનું શું હોવું જોઈએ? ટુકડો હોવો જોઈએ. બરાબર? તો અહીંયા ડાબી બાજુ વાળી ધાતુ હોય અને આ બાજુ જમણી બાજુ ધાતુના ક્ષારનું દ્રાવણ હોય, તો જ પ્રક્રિયા થાય. તો જ પ્રક્રિયા થશે, નહીતર પ્રક્રિયા થશે નહીં. પછી બીજું નંબર 5, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવું એ હિતાવહ છે કે કોપરના પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરવું હિતાવહ છે? તો તમને ખબર છે આ પ્રક્રિયા થાય છે, તો તમે શું ના કરી શકો? ઝીંકના પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી ના શકો. કેમ? કારણ કે ઝીંક કોપરનું વિસ્થાપન કરશે, એટલે પાત્રમાંથી ઝીંક ક્યાં જશે? દ્રાવણમાં જશે. પાત્ર કાણું થઈ જાય. એટલે યાદ રાખવાનું, આ બાજુ વાળું જે છે ઝીંકના પાત્રમાં, એનો મતલબ એમ કે આ બાજુ વાળું પાત્ર હોય તો આ બાજુ વાળા ધાતુ ક્ષારનું દ્રાવણ ના ભરી શકાય. બીજું નંબર 6, એ ખાસ લખું છું, છેલ્લે એટલે લખું છું તમારી નજર સીધી એના ઉપર પડે. બાકી હું તો મારે પહેલા જ લખવાનું હોય, પણ છેલ્લે એટલે લખું છું તમારી જ્યારે તમે આ નોટની અંદર લખેલું હોય તો તમારી નજર સીધી એના ઉપર પડે કે આ બાજુ જઈશું એટલે E ડિગ્રી રિડક્શન હશે, એ શું થશે? વધશે. મતલબ રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આ બાજુની દિશામાં શું થશે મિત્રો? વધશે. બરાબર? તો આટલા લોજિક તમે ખાસ યાદ રાખો. કોણ કોની જોડે પ્રક્રિયા કરશે, કોની પ્રક્રિયા નહીં થાય, એ બધી માહિતી તમને આના ઉપરથી મળી રહેશે. દાખલા તરીકે તમને એમ પૂછે, જેમ કે આપણે એક ક્વેશ્ચન લખીએ, Zn, Al અને Cu પૈકી
કઈ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરશે નહીં? Zn, Al અને Cu પૈકી કઈ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરશે નહીં? જેમ કે હું એમ કહી દઉં કે HCl ની પ્રક્રિયા તમે કોના સાથે કરી? Zn, તો શું મળશે? ZnCl2 વત્તા H2. એ જ રીતે HCl ની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરી તો શું મળશે? AlCl3 વત્તા H2. એ જ રીતે HCl ની પ્રક્રિયા કોપર સાથે કરીએ તો શું મળશે? CuCl2 વત્તા H2. આમ સમીકરણ તો બધાને લખી શકો ને, પણ આ પ્રક્રિયા નહીં થાય મિત્રો. કેમ? કારણ કે જો બદલે H એટલે એસિડ, એસિડ એટલે H+ થયો ને, પોટેન્શિયલ 0 છે. એના કરતા કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? વધારે છે. તો અહીંયા કોપર જે છે એ H+ નું વિસ્થાપન કરી શકશે નહીં. આ બાજુવાળી ધાતુ હોય, ધાતુ આ સાઈડ વાળી હોવી જોઈએ, અને આ બાજુવાળાના ક્ષારનું દ્રાવણ હોવું જોઈએ, અથવા ક્ષારનું દ્રાવણ ના હોય તો શું કહેશું? એસિડ હોય તો પણ વાંધો નહીં, તો જ શું કહેશું? પ્રક્રિયા થાય. એટલે યાદ રાખવાનું કે કોપર જે છે એસિડ સાથે પ્રક્રિયા કરી અને H2 વાયુ ઉત્પન્ન કરશે નહીં. પણ આ Zn અને Al કરી શકે. એટલે જોયું ને આપણે જે પેલું 8મું પ્રકરણ હતું, 6થું પ્રકરણ હતું, એ બધામાં આપણે રિડક્શન પોટેન્શિયલના સિદ્ધાંતો યાદ રાખતા હતા. પણ અહીં તો આ શ્રેણીથી જ તમને સીધું ખબર પડી જશે કે કેવી રીતે પ્રક્રિયા થશે અને કેવી રીતે પ્રક્રિયા થશે નહીં. બીજો એક પ્રશ્ન આ રીતે પૂછાઈ ગયો હતો કે મીનાબેનની સોનાની વીંટી એ બાથરૂમ ટાઇલ્સ ક્લીનર ની બોટલમાં પડી ગઈ, તો મીનાબેન માટે કોઈ ચિંતાનું કારણ ખરું? આવો પ્રશ્ન પૂછાયેલો છે. તો પહેલી વાત તો એ કે બાથરૂમ ટાઇલ્સ ક્લીનર જે છે એમાં શું હોય? એસિડ હોય, HCl, અથવા મંદ H2SO પર ધનલી HCl હોય. હવે એમ કહે છે કે HCl માં સોનાની વીંટી પડી ગઈ, તો ચિંતાનું કારણ કયું ખરું? તો કઈ ચિંતાનું કારણ નહીં. તાંબાની વીંટીમાં ચિંતાનું કારણ નહીં, ચાંદીની વીંટીમાં ચિંતાનું કારણ નહીં, સોનાની વીંટીમાં ચિંતાનું કારણ નહીં. બધાના રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા કેવા છે? વધારે છે. રિડક્શન પોટેન્શિયલ વધે એટલે એકેની પ્રક્રિયા થશે નહીં. પેલું ભજન સાંભળ્યું તમે લોકોએ? સોનાને ક્યાંથી લાગે કાટ, સંસારી મળવા. તો સોનાને કાટ ના લાગે. કેમ? કારણ કે સોનાનું રિડક્શન પોટેન્શિયલ કેવું છે? સૌથી વધારે છે. એટલે સોનું પ્રક્રિયા જ નહીં કરે. કાટ કોને લાગે? પ્રક્રિયા કરે તો કાટ લાગે. ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે તો કાટ લાગે. પણ સોનું પ્રક્રિયા કરશે નહીં એટલે એને કાટ લાગશે નહીં. કારણ કે સોનાનું રિડક્શન પોટેન્શિયલ કેવો છે? સૌથી વધારે છે. બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ ના આધારે જ્યારે તમને કોઈ થિયરી પૂછે તો રિડક્શન પોટેન્શિયલ ના આધારે તમારે જવાબ આપવાનો છે. દાખલા તરીકે તમારા લખાણ સંબંધી પ્રશ્નમાં એક પ્રશ્ન એવો પૂછેલો છે કે તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીને રાખી શકો? ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરીને રાખી શકો? કેમ? તો તમારે કહેવાનું કોપર સલ્ફેટનું દ્રાવણ, પાત્ર ઝીંકનું, તો પ્રક્રિયા થાય એટલે રાખી શકાશે નહીં. ના રાખી શકીએ. કેમ? તો કેમનો જવાબ કોના આધારે આપવાનો? એવું નહીં કે શ્રેણીમાં આમ છે એટલે ના, રિડક્શન પોટેન્શિયલ આધારે. શું કહેવાનું? ઝીંક કરતા કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે જો કોપર સલ્ફેટનું દ્રાવણ ઝીંકના પાત્રમાં ભરવામાં આવે તો ઝીંક એ કોપરનું વિસ્થાપન કરશે અને પાત્રમાંથી ઝીંક ક્યાં જશે? દ્રાવણમાં જશે, જેથી પાત્રમાં કાણું પડી જશે. એવું કાણું પડી જશે એનાથી મતલબ નથી. કાણું ના પડે તો આપણા માટે તો નુકસાન કરતા ને. તો ઝીંક ક્યાં જશે? પાત્રમાં જશે, જેથી ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખી શકાય નહીં. એલ્યુમિનિયમની ચમચી વડે એસિડના દ્રાવણને હલાવી શકાય? હલાવાય. તમને ઈચ્છા હોય તો હલાવો, વાંધો નહીં. પણ શું થાય? એલ્યુમિનિયમ એસિડમાં જતો રહે. તો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આ શ્રેણી ઉપરથી મળી જશે. બરાબર. તો આ શ્રેણી તમે ખાસ આટલી ઉતારી લો. કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. હવે જુઓ, ઈએમએફ શ્રેણીને લગતા કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. જેમ કે સ્વાધ્યાયની અંદર પહેલા 2 પ્રશ્નો આપેલા છે જે ઈએમએફ શ્રેણીને લગતા છે.
તો પહેલો પ્રશ્ન ઈએમએફ શ્રેણીનો શું કહે છે કે નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. તો જો સમજો, આપણું સ્લોગન યાદ રાખવા. નીચે કશું આ લખેલું છે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આપણું સ્લોગન યાદ કરી લીધું છે ને, અથવા કરી લેજો. આજે જો કે બતાવ્યું એટલે તમે કદાચ ના પણ કરી શકો, એટલે ખાસ સ્લોગન યાદ કરી લેજો. ઈ ડિગ્રી રિડક્શન પરથી લખું. स्लोगन શું? तो लिखना के मुझे ऑल जन्म में आयन कोबाल्ट और निकल के बदले. तो જેમ જેમ આપણે સ્લોગન આગળ બોલતા જઈએ છીએ એમ શું થતું જાય છે? ઈ ડિગ્રી રિડક્શન શું થાય? વધે. હવે સમજો, જેની રિડક્શન પામવાની ક્ષમતા વધારે હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે કે જેની રિડક્શન પામવાની ક્ષમતા સૌથી ઓછી હશે એ ઇલેક્ટ્રોન જલ્દીથી મુક્ત કરશે. બરાબર? એટલે એ શું કરશે? વધુ રિડક્શન પોટેન્શિયલવાળાનું શું કરી શકશે? વિસ્થાપન કરી શકશે. અને તમને જે પહેલાં બોર્ડ ઉપર મેં બતાડ્યું એમાં તમને ખ્યાલ છે કે જે આપણી શ્રેણીમાં ડાબી બાજુ હોય એ વિસ્થાપન કરે અને જે આપણી શ્રેણીમાં જમણી બાજુ હોય એનું વિસ્થાપન થાય. તો હું જે શ્રેણી બોલું છું, लिखना કે मुझे ऑल जन्म में आयन कोबाल्ट और निकल के बदले, તો કઈ બાજુ બોલું છું? ડાબીથી જમણી તરફ બોલું છું. ખબર પડી? તો હવે તમારે મને કહેવાનું છે, આ પોટેન્શિયલ અહીંયા આપેલા છે આ લોકોએ, પણ એનું કોઈ મતલબ નથી. તમારે મને કહેવાનું છે કે એમજી, એલ, સીયુ, એફઈ અને એમજી અને જેડએન આ બધામાંથી કોણ બધાનું વિસ્થાપન કરી શકે? તો એમજી બધાનું વિસ્થાપન કરી શકે ને, કારણ કે જો लिखना કે मुझे, તો પહેલાં કોણ આવ્યું? એમજી. પછી કોણ આવશે? ઓલ જન્મ મેં, તો એમજી પછી કોણ આવશે? એલ. જન્મ મેં એટલે જેડએન. પછી આયન कोबाल्ट, आयन એટલે વળી પાછો एफई. कोबाल्ट, निकर, टीन और लेड के बदले कॉपर, चांदी और सोना मिले, तो सीयू. તો જો આ લોકોનો ક્રમ સીધો જ આવી ગયો. અહીંયા આપણે કાંઈ રિડક્શન પોટેન્શિયલ યાદ રાખવાની જરૂર પડી? કશું જરૂર નથી. બરાબર? તો બિલકુલ લોજિકલી એક શોર્ટ ટ્રીકથી તમે શું કરી શકશો? એનો જવાબ આપી શકશો. ક્લિયર છે ને દરેકને વાત? તો ચલો બીજો MCQ જોઈએ. અહીંયા હવે જુઓ, અહીંયા શું છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. જેમ કે K+/K એ કેટલો છે? -2.93. Ag+Ag કેટલો છે? 0.80. Hg+2Hg કેટલો છે? 0.79. Mg+2Mg કેટલો છે? તો -2.37. અને Cr+3 Cr કેટલો છે? તો 0.74. તો શું કહે છે? આ ધાતુઓને તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો સમજો, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એની રિડક્શન કરવાની ક્ષમતા કેવી? ઓછી. એટલે રિડક્શન પોટેન્શિયલ વધુ એમ રિડક્શન કરવાની ક્ષમતા કેવી? ઓછી. બરાબર? તો માની લો એમ કહી દો કે આ વધુ છે, તો રિડક્શન કરતા તરીકેની ક્ષમતા, એટલે કે રિડક્શન કરતા તરીકેની ક્ષમતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો તમે હવે અહીંયા કને જોઈ શકો છો, કારણ કે વાત સમજો, એક લોજિક સમજી લો. રિડક્શન પોટેન્શિયલ મતલબ રિડક્શન પામવાની ક્ષમતા. પોતે રિડક્શન ઝડપથી પામે છે, એટલે સામે એ કોના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પોતે રિડક્શન ઝડપથી નથી પામતા, મતલબ એ કોના તરીકે વર્તશે? રિડક્શન કરતા તરીકે વર્તશે. તો ચડતા ક્રમમાં ગોઠવો. તો યાદ રાખી લેવાનું, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો એ પ્રબળ રિડક્શન કરતા. તો કોનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોનો ઓછો છે? પોટેશિયમનો સર્ફથી ઓછો છે. તો સૌથી પહેલાં શું આવશે? કે આવશે. પછી રિડક્શન કરતા તરીકેની સામર્થ્ય, પછી શું આવશે? કે પછી બીજા નંબરમાં કોણ આવ્યું? તો આ -2.93 છે, તો આ એમજી. તો કે પછી શું આવશે? એમજી. સોરી, આપણે તો ચડતો ક્રમ કીધેલો છે ને, એટલે શું કહી દઈશું? રિડક્શન કરતા. તો સૌથી ઓછામાં ઓછું રિડક્શન કરતા કોણ હશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હશે, તો સૌથી વધારે કોણ છે? એજી છે. તો એજી પછી શું કરી નાખશું? તો એજી પછી કોણ છે મિત્રો? તો પ્લસ રિડક્શન પોટેન્શિયલ તમે અહીંયા કને જુઓ કોનું હશે? એચજી છે. તો એજી પછી કોણ આવશે? એચજી. તો એચજી પછી રિડક્શન પોટેન્શિયલ કોનું આવશે? તો 3 મૂલ્યો માઇનસ, એમાં સૌથી ઓછું માઇનસ કોનું છે? તો સીઆર છે. એમાંથી સૌથી હવે બીજા નંબરનું ઓછું માઇનસ કોનું છે?
તો mg છે અને પછી k છે. હવે આપણું સ્લોગન યાદ કરો. આપણું સ્લોગન ઊંધેથી આવશે ને, કારણ કે રિડક્શન પોટેન્શિયલના વિરુદ્ધ પ્રમાણમાં છે. તો જુઓ, लिखना के એટલે કે આવ્યું, મુझे ઓલ જન્મ में आयन कोबाल्ट निकल टीन, હજી આપણે અહીંયા ક્રોમિયમ નથી લખ્યું, કે બદલે મર્ક્યુરી ચાંદી ઓર સોના મિલે. તો આપણો ક્રમ સેટ થઈ ગયો. બરાબર. તો આ રીતે આપણે સીધા પ્રશ્નોના જવાબ કોના, તો આ ઈએમએફ શ્રેણી ઉપરથી હશે એના આપણે જવાબો આપી શકીશું. પછી જો એક પ્રશ્ન આપેલો છે કે એક્સ વાય ઝેડ ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે 0.34, 0.80 અને -0.45 છે. તો તેમનો રિડક્શન કર્તાનો પ્રબળતાનો ક્રમ જણાવો. તો રિડક્શન કર્તાની પ્રબળતા એ રિડક્શન પોટેન્શિયલના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. તો હવે ધ્યાન રાખો, અહીંયા કને આ 3 મૂલ્યો આપેલા છે. આ કોનો છે? એક્સનો, આ કોનો છે? વાય, અને આ કોનો છે? ઝેડ. તો જેનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ એની રિડક્શન પામવાની ક્ષમતા કેવી? સૌથી ઓછી. રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કેવી? તો સૌથી ઓછી. તો અહીંયા ઓછા રિડક્શન પોટેન્શિયલવાળું સૌથી પહેલાં લઈ લો, એટલે ઝેડ, પછી કોણ આવશે? એક્સ, અને પછી કોણ આવશે? વાય. કેમ? કારણ કે અહીંયા કને ઉતરતા ક્રમમાં છે એટલા માટે. તો ઝેડ, એક્સ અને વાય. પછી એક આ પ્રશ્ન જુઓ, AgNO3ના દ્રાવણને કોપરના પાત્રમાં ભરી શકાતું નથી. AgNO3ના દ્રાવણને કોપરના પાત્રમાં ભરી શકાતું નથી. તો હવે ધ્યાન રાખો, પાત્ર કોનું છે? કોપરનું. અને દ્રાવણ કયું છે? AgNO3નું. તો તમે સીધું આપણું સ્લોગન યાદ રાખો, કોપર ચાંદી ઓર સોના મિલે. તો કોપર કરતાં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે હશે? સોનાનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે. એટલે આપણને ખબર છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું જો દ્રાવણ હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું દ્રાવણ હોય, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ ધાતુ હોય, તો શું થઈ જાય? પ્રક્રિયા થઈ જાય. તો પ્રક્રિયા થાય તો ના હારું ને, પાત્ર શું થઈ જાય? કાણું થઈ જાય. તો અહીંયા આપણે ખાસ યાદ રાખશું કે કેમ નથી ભરી શકાતું? કારણ કે એજીનો રિડક્શન પોટેન્શિયલ એ સીયુના રિડક્શન પોટેન્શિયલ કરતાં કેવો છે? વધારે છે. આથી જો દ્રાવણ ભરવામાં આવે, AgNO3નું દ્રાવણ કોપરના પાત્રમાં, તો કોપરનું શું થાય છે? કોપર શું કરશે? એજીનું વિસ્થાપન કરશે અને દ્રાવણમાં જશે. બરાબર. એટલે જો અહીંયા કને જવાબ આપેલો છે, E ડિગ્રી Ag પ્લસ ઓબ્લિક Ag ઇઝ ગ્રેટર દેન E ડિગ્રી Cu પ્લસ 2 ઓબ્લિક Cu છે એટલા માટે. એક આ માહિતી આધારિત પ્રશ્ન છે, પણ એ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અગત્યનો છે, એટલે અહીંયા હું મૂકું છું. જ્યારે કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવના સાપેક્ષમાં માપવામાં આવ્યો હોય ત્યારે તે ગેલ્વેનિક કોષના પોટેન્શિયલને શું કહેવાય? તો તમારે ખાસ યાદ રાખવાનું, તેને શું કહેવાય? અન્ય કોષનો EMF કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. કેમ? કારણ કે હાઇડ્રોજન ધ્રુવના સાપેક્ષમાં તમે માપો છો તો એ કેટલો થઈ જાય? 0 થઈ જાય. હવે હાઇડ્રોજન ધ્રુવના સાપેક્ષમાં હાઇડ્રોજન ધ્રુવ કેવો છે? 0 છે. ઈ સેલ આપણે કેવી રીતે માપીએ છીએ? તો સમજો, ER - EL વડે માપીએ છીએ. બરાબર. હવે માની લો કે હાઇડ્રોજન ધ્રુવ, એટલે આ શું છે? હાઇડ્રોજન ધ્રુવ છે. ડાબી બાજુ આપણે કયો જોડી દીધો? હાઇડ્રોજન ધ્રુવ જોડી દીધો. તો હવે આ માની લો કે આનું મૂલ્ય છે x, તો x માઇનસ આનું મૂલ્ય શું આવશે? 0 આવશે. તો આખે આખા મિત્રો ઈ સેલનું મૂલ્ય પણ શું થશે? 0 થશે. તો ધેરફોર ઈ બરાબર પણ કેટલું થશે? 0 થશે. ખ્યાલ આવે છે ને વાત? તો એનો મતલબ એમ કે જ્યારે હાઇડ્રોજન ધ્રુવ આપેલો છે તો અર્ધકોષ પોટેન્શિયલ જ શું બની જશે? આખા કોષનો પોટેન્શિયલ બની જશે. તો આખા કોષનો પોટેન્શિયલ એટલે શું? તો કોષનો શું કહી દેશું? EMF. એટલે કન્સેપ્ટ માટે બહુ અગત્યનો પ્રશ્ન હતો, એટલે મેં તમને આ કીધું. પછી એક આ ક્વેશ્ચન જુઓ, પ્રબળ ઓક્સિડેશન કરતા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે ધ્યાન રાખો, રિડક્શન પોટેન્શિયલ પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે જે ઓક્સિડેશન કરતા હોય એનું શું થાય? રિડક્શન થાય. આ તમને ખબર છે ને, જે ઓક્સિડેશન કરતા હોય એનું શું થાય? રિડક્શન થાય. હવે રિડક્શન ક્યારે હોય? જ્યારે ઈ ડિગ્રી રિડક્શન કેવો હોય, અથવા તો ઈ ડિગ્રી કેવો હોય? વધુ હોય.
તો E ડિગ્રી જેમ વધુ એમ એ પદાર્થ કેવો બનશે? પ્રબળ ઓક્સિડેશન કરતા બનશે. તો શું કહી દઈશું? તેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય છે. તો અહીંયા ઓછો હોય છે અને વધારે હોય છે અને વધારે હોય છે અને ઉપરના ત્રણે, બરાબર. પણ આ તો એક કોમન લોજિક આપણે થઈ ગયું EMF શ્રેણી ઉપરથી કે પ્રબળ ઓક્સિડેશન કરતાનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય અને પ્રબળ રિડક્શન કરતાનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? ઓછો હોય. પછી કહે છે આપમેળે જે રેડોક્સ પ્રક્રિયા થતી હોય, આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયાના EMFનું મૂલ્ય કેવું હોય? તો સમજો, જે પ્રક્રિયા આપમેળે થાય એ વોલ્ટેજ આપે. વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય છે? આપમેળે પ્રક્રિયા રેડોક્સ થાય. આપમેળે જે રેડોક્સ પ્રક્રિયા થતી હોય એનું આપણે શેમાં રૂપાંતરણ કરીએ છીએ? વિદ્યુત ઉર્જામાં. તો યાદ રાખી લેજો, એના EMFનું મૂલ્ય કેવું હોય? ધન હોય. પણ જે પ્રક્રિયા આપમેળે થતી ના હોય એના EMFનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. 11 મુદ્રણ યાદ હોય તો તમે આવું ભણ્યા છો, ડેલ્ટા G બરાબર માઇનસ NF E ડિગ્રી. તો ડેલ્ટા G માઇનસ તો પ્રક્રિયા આપમેળે થાય. એટલે જો અહીંયા ડેલ્ટા G માઇનસ તો પ્રક્રિયા આપમેળે. હવે ડેલ્ટા G માઇનસ ક્યારે બને? જ્યારે આ E કેવો હોય? ધન હોય ત્યારે. તો આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા G કેવું હોય? માઇનસ હોય. અને કોષ પોટેન્શિયલ અથવા તો એનો EMF કેવો હોય મિત્રો? તો ધન હોય. ફરીથી બોલું છું, કદાચ આગલું બોલી ગયું આમાં ભૂલ હોય તો. આપમેળે થતી પ્રક્રિયાનો ડેલ્ટા G કેવો હોય? તો ઋણ હોય. એ તમને ખબર છે. તો આ સૂત્ર ઉપરથી જ તમે કહી શકો કે એનો પોટેન્શિયલ કેવો હોય આપમેળે થતી પ્રક્રિયાનો? તો ધન હોય. પછી જો આ પ્રશ્ન શું કહે છે? વિધાન અને કારણ પ્રકારનો. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઝીંક એ કોપર મુક્ત કરે છે. મતલબ ZnCu નું વિસ્થાપન કરે છે. કારણ કે 288 કેલ્વિન તાપમાને E ડિગ્રી Zn+2 Zn માઇનસ 276 અને E ડિગ્રી Cu+2 Cu કેટલો? બસ પ્લસ 200 પ્લસ 0.34 માઇનસ 0.76 અને આ પ્લસ 0.34. આ 288 નહીં પણ શું આવશે? 298. કારણ કે પ્રમાણિત કોષ માટે તાપમાન કેટલું હોવું જોઈએ? 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન. બરાબર. તો હવે વાત સાચી છે. કેમ? કારણ કે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ એ કોપરના રિડક્શન પોટેન્શિયલ કરતાં, હવે રિડક્શન ના બોલીએ તો પણ ચાલશે, ઝીંકનો પોટેન્શિયલ એ કોપરના પોટેન્શિયલ કરતાં કેવો છે? ઋણ છે. એટલા માટે ઝીંક એ કોપરનું વિસ્થાપન કરી શકે છે. તો શું કહી દેશું? વિધાન અને કારણ બંને સાચા છે. અને વિધાન, કારણ જે છે વિધાનની સમજૂતી જ છે. આપણે કારણ આના આધારે જ આપીએ છીએ ને કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ વધુ રિડક્શન પોટેન્શિયલ વાળાનું શું કરી શકે? વિસ્થાપન કરી શકે. પડી ખબર? એ જ રીતે જુઓ, અહીંયા પૂછ્યું છે કે ગેલ્વેનાઇઝ આયન પર કાટ લાગતો નથી. ગેલ્વેનાઇઝ આયન એટલે ખબર છે ને, ઝીંકનું અસ્તર ચડાવેલું આયન, એને આપણે શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝ આયન. તો વિધાન તો સાચું છે, ગેલ્વેનાઇઝ આયન ઉપર કાટ લાગતો નથી. કેમ? તો સમજો, આયન કરતાં ઝીંકનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ વધુ ઋણ છે. તો હમણાં એ તો જોયું ને, लिखना कि मुझे ऑल जन्म में आयन कोबाल्ट और निकल के बदले. तो विधान तो बीजू पण साचू छे. समझो, बन्ने विधान तो साचा ज छे मित्रों, बन्ने विधान साचा छे. पण आपणे जोवानुं छे के आ जे विधान जे छे ए साचुं कारण बने छे. आ विधान पण साचुं छे. कारण के लिखना कि मुझे ऑल जन्म में आयन कोबाल्ट और, तो ઝીંક કરતાં ઝીંકનું ઝીંક કરતાં કોનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે? આયનનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે. તો તમને ખબર છે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ શું કરે? વિસ્થાપન કરી શકે. કોનું? તો જેનું વધુ રિડક્શન પોટેન્શિયલ હોય એનું. હવે તમે જો લોખંડ ઉપર ઝીંકનું અસ્તર ચડાવી દો છો તો શું થાય છે કે હવા સાથે અથવા ભેજ સાથે લોખંડ પ્રક્રિયા કરે એ પહેલાં કોણ પ્રક્રિયા કરી લે છે? ઝીંક પ્રક્રિયા કરી લે છે. તો ઋણ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઝીંકનો હોવાથી જ જો તમે ઝીંકનું અસ્તર આયન ઉપર ચડાવો તો શું થાય છે? એને કાટ લાગતો નથી. મતલબ વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. ખબર પડી? પછી એક આ પ્રશ્ન જુઓ, આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એક્સ વાય અને ઝેડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે 0.75 માઇનસ 0.80 માઇનસ 0.25 છે. તો નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી?
યોગ્ય છે નહીં, પણ શું કહેવાનું છે? યોગ્ય નથી. તો હવે પહેલાં તો આપણે કિંમતો મૂકી દઈએ. તો આનું આ શું છે? એક્સ, આ શું છે? વાય, અને આ શું છે? ઝેડ. તો સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ, પહેલાં તો રિડક્શન પોટેન્શિયલનો ક્રમ લખી દેવાનો. તો સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે? એક્સનો છે. ધ્યાન રાખજો, હું જે આ ક્રમ લખું છું એ ઉતરતો ક્રમ, એ કોનો? રિડક્શન પોટેન્શિયલનો લખું છું. પછી કોણ છે? તો ઝેડ છે, અને પછી કોણ છે? વાય છે. તો હવે ધ્યાન રાખજો, એક્સ એ ઝેડ અને વાયનું ઓક્સિડેશન કરશે. શું કહે છે? એક્સ એ ઝેડ અને વાયનું ઓક્સિડેશન કરશે. રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? એક્સનો. તો એનું રિડક્શન થશે, એટલે ઝેડ અને વાય બંનેનું ઓક્સિડેશન કરશે. મતલબ આ વિધાન સાચું છે. વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે અને ઝેડનું રિડક્શન કરશે. વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે અને ઝેડનું રિડક્શન કરશે. તો ધ્યાન રાખજો, આ વાય જે છે એ કોનું ઓક્સિડેશન? એક્સ, વાય અને ઝેડ. આપણે કિંમતો તો કેવી રીતે મૂકી? યસ, પછી તો -80 છે. એક્સ સૌથી વધારે, પછી ઝેડ. તો શું કહે છે? વાય એ એક્સનું ઓક્સિડેશન કરશે. ધ્યાન રાખજો હા આખી વસ્તુ. તો ધ્યાન રાખો, વાય એ એક્સનું ઓક્સિડેશન કરી શકે, તો એક્સનું શું થાય છે મિત્રો? રિડક્શન થાય છે. તો જો વાય જે છે ને, કારણ કે સૌથી ઓછામાં ઓછો રિડક્શન પોટેન્શિયલ જે છે મિત્રો એ કોનો છે? વાયનો છે. તો વાય તો કોઈનું પણ, વાય ધ્યાન રાખજો, વાય જે છે એ તો કોઈનું પણ શું નહીં કરી શકે? રિડક્શન. બંનેનું આમ તો શું કરી શકશે? વાયનું પોતાનું શું થશે? ઓક્સિડેશન થશે. એટલે વાય બંનેનું શું કરશે? રિડક્શન કરશે. ખબર પડી કેમ? કારણ કે વાયનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? સૌથી ઓછો છે. એટલે એ તો એનું શું થાય? એનું ઓક્સિડેશન થાય. તો સામેવાળા બંનેનું શું થાય? રિડક્શન થાય. એટલે શું કહેશું? વાય એ એક્સ અને ઝેડ બંનેનું રિડક્શન કરશે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ઝેડ એ એક્સનું રિડક્શન કરશે અને વાયનું ઓક્સિડેશન કરશે. વચ્ચે આવી ગયું એટલે એવું જ ને. એક્સનું શું કરશે? રિડક્શન. કારણ કે આનું રિડક્શન પોટેન્શિયલ વધારે, એટલે ઝેડ એ આનું રિડક્શન કરે અને આનું શું કરે? ઓક્સિડેશન કરે. વાય એ ઝેડ, વાય અને ઝેડ એ એક્સનું ઓક્સિડેશન કરશે. તો બરાબર છે, વાય અને ઝેડ એ એક્સનું શું કરશે? ઓક્સિડેશન. વાય અને ઝેડ એ એક્સનું ઓક્સિડેશન કરશે. અહીંયા પાછો અહીંયા એક લોચો આવ્યો. જુઓ, આ એક્સ, આપણે અહીંયા કને આ એક્સ લખ્યો હતો ને, આ વાય લખ્યો હતો ને, આ શું લખ્યું હતું? ઝેડ. તો એક્સ ઇઝ ગ્રેટર દેન ઝેડ ઇઝ ગ્રેટર દેન વાય છે. તો આનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે. તો વાય અને ઝેડ એ એક્સનું શું કરી શકે? રિડક્શન કરી શકે. તો યસ, વાય એ એક્સ અને વાય અને ઝેડ એ કોનું રિડક્શન કરશે? એક્સનું રિડક્શન કરશે. તો આ વિધાન પણ સાચું છે, એ પણ સાચું છે. સી એટલે ખોટું કયું છે? બી ખોટું છે. છે ને? ફરીથી પાછો એકના એક જેવો પ્રશ્ન પૂછે છે કે કઈ ધાતુના પાત્રમાં CuSO4નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય? તો એક સિમ્પલ વસ્તુ છે, તમારે યાદ રાખી લેવાનું કે જેનો રિડક્શન પોટેન્શિયલ Cu કરતાં કેવો હોય? વધારે હોય. જેનો રિડક્શન પોટેન્શિયલ Cu કરતાં કેવો હોય? વધારે હોય, એની અંદર જલીય દ્રાવણ સંગ્રહી શકાય. તો Cuનું રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? 0.34. Cuનું રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? 0.34. આ 0.44 એટલે તમે કહેશો કે વધારે. ના, પણ ધ્યાન રાખો, અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ લખીને આપ્યો છે ને? કારણ કે જો Cu+2Cu એમ લખેલું હોય તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય, પણ અહીંયા શું લખ્યું છે? જુઓ, અહીંયા Fe+2 લખ્યું છે, દેખાય? તો એ આ ધ્યાન રાખજો, આ ખાસ આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો હવે જો Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.44 હોય તો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? -0.44 થશે. ખબર પડી? એટલે એમાં પણ નહીં સંગ્રહી શકાય. એ જ રીતે એલ્યુમિનિયમ પણ એ રીતે આપેલો છે, ઓક્સિડેશન પોટેન્શિયલ, પણ રિડક્શન પોટેન્શિયલ એલ્યુમિનિયમનું કેવું થશે? માઇનસ થશે. Ni+2 એ પણ શું આપેલો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે, તો એ પણ કેવું થશે? -0.25 થશે રિડક્શન પોટેન્શિયલ. પણ જો Ag નો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે તો 0.80 તો પ્લસ છે, અને એ શું થઈ ગયું? 0.34 કરતાં કેવો છે? વધુ છે. માટે જલીય દ્રાવણ કોનામાં, કઈ ધાતુના પાત્રમાં CuSO4નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય એમ કે છે? તો કોના દ્રાવણમાં આપણે
કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ સંગ્રહી શકીએ? સંગ્રહી ના શકાય એવું નથી પૂછતા. કોનામાં આનું જલીય દ્રાવણ સંગ્રહી શકીએ? તો આ તો અહીંયા કને આ થોડું કન્ફ્યુઝનવાળી વાતો આ લોકોએ મૂકી દીધી છે. અહીંયા કને કાંઈ નિકલ એવું ના આવે. આપણે ખાલી પ્રશ્ન શું બનાવી દેવો પડે ખબર છે? અહીંયા કને ધ્યાન રાખજો, આનો પ્રશ્ન બનાવી દેવો પડે ના સંગ્રહી શકાય. ખાલી એજીની અંદર જ મિત્રો સંગ્રહી ના શકાય, સમજજો. બાકી તમે કોના એજીની અંદર જ સંગ્રહી શકાશે, બાકી નિકલ, આયર્ન, એલ્યુમિનિયમ એની અંદર સંગ્રહી શકાશે નહીં ધાતુના પાત્રમાં. કારણ કે શું થશે? રિડક્શન પોટેન્શિયલ કેવો છે? બધાનો ઓછો છે. કોપર કરતાં વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે? એજીનો છે. તો હવે એજીનું પાત્ર હોય તો કોપર દ્રાવણમાંથી એજીમાં આવવાનું નથી. બરાબર? એટલે શું કહી દઈશું? અહીંયા નિકલ જે જવાબ આપ્યો છે ખોટો છે, એટલે આપણે અહીંયા કને જવાબ શું આવશે? એજી આવશે. આમાં ખબર પડી ને? કન્ફ્યુઝન હોય તો ફરીથી કહી દઉં. જો આપણે શું યાદ રાખવાનું છે? CuSO4 કરતાં જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એમાં સંગ્રહી શકાય. તો CuSO4નો કેટલો છે? 0.34 અને આનો કેટલો છે? એજીનો 0.80. તો એજીના પાત્રમાં CuSO4નું દ્રાવણ સંગ્રહી શકાય. અને તમે તમારું સ્લોગન બોલો તો लिखना કે मुझे ऑल जन्म में आयन, कोबाल्ट, निकल આવી ગયું. એ બધા આગળ બોલે છે. और कॉपर, चांदी और सोना मिले. कॉपर પછી ચાંદી આવે છે ને, તો ચાંદીમાં કોપર સંગ્રહી શકાય, સોનામાં ચાંદી સંગ્રહી શકાય. ખબર પડી? તો એ જ લોજિક તમારે યાદ રાખવાનું છે.